હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સોરી ગુડ મોર્નિંગ નહીં, પણ ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. વાગ્યા છે 4:30 જેવું થયું છે. તો બધાને ગુડ આફ્ટરનૂન ને કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના એક ન્યૂ વ્લોગમાં. જો કે આવી રીતે તો ઘણા ટાઈમ પછી થયું કે પહેલાં તમારું સ્વાગત કર્યું એ વ્લોગમાં, કેમ કે હમણાંથી ખબર નહીં ટાઈમ જ નથી રહેતો. તો ચાલો, તો અમારે તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ, બધું કામ થઈ ગયું અને જો સાંજ પણ પડવા આવી છે. હવે 4:30 જેવું થઈ ગયું છે અને આપણે મસ્ત રેડી થઈ ગયા છીએ. આપણે જવાનું છે એક જગ્યાએ બહાર. અને જો તમને બધાને હેપી નવરાત્રિ. કેવી ચાલે છે તમારે નવરાત્રિની તૈયારી? અમારે તો જવાનું તો છે પણ કાંઈ હજી નક્કી નથી શું કરવાનું છે. એટલે અમારે તો આવી રીતે છે. તમારે લોકોને કેવી રીતે છે જરા કોમેન્ટ્સમાં કહેજો. અને બધા કોમેન્ટ્સમાં કહેજો કે હેપી નવરાત્રિ, બધાને વિશ કરી દેજો. ઓકે. અને કેવી ગઈ તમારે મોર્નિંગ, લંચ બધું મસ્ત થઈ ગયું ને બધાને? તો બરાબર છે. તો ચાલો, હવે આપણે રેડી થઈ ગયા છીએ તો એક જગ્યાએ જવાનું છે, તો કામ પતાવી લઈએ અને પછી આપણે રાત્રે મળીએ ગરબામાં. ઓકે. તમે બધા રમવા જવાના છે કે નહીં? આજે પાસ લઈ લીધા છો ને? ન લીધા હોય તો લઈ લેજો. ગરબા રમવા તો જવાનું જઈને મજા જ આવી જાય. હે ને? કોને ગરબા રમવું ગમે છે કમેન્ટ્સ કરજો જરાક કહો. ચાલો, તો હવે આપણે જઈએ અને જોઈએ કે શું કરે છે બધા, અને પછી આપણે એક જગ્યાએ બહાર જવાનું છે ત્યાં જઈએ. ઓકે, ચલો બાય. ગરબાનો ભાવ તો જોઉં. હા, ફોટો પાડ લે. બરાબર બેઠું. અરે જોરદાર. સરસ. શું થયું? શું આમાં લાઈટ ફિટ કરવી. આમાં લાઈટ આ ઓમ છે ને, ઓમ લાગ્યું ને આમાં લાઈટ થાય લીલી ને પેલું ને તમ પણ એમ નહીં, ઓલી રોશની પડી છે એ ગોઠવી દો ને સિરીઝની. મને નહીં આવડે, તમે કો કરો તો. હા, તો હું ગોઠવી દઈશ. એમાં હોલ પાડવો પડે. આમાં આપણે છે આવ્યું છે એક કબાટમાં છે પડ્યું. હા, આ રહ્યો અહીંયા હોલ તો છે. ઉપર ક્યાં હોલ છે? પાછળ દોડ્યું. આમાં હું ગઈ હોત ને તો બધું લઈ આવત. શું નતું જડતું? નાનકડા ચુંદડી. હા, રડગણ ચડાઈ દીધી મેં. બરોબર. આમાં થાય લાઈટ આ ઓમમાં. એમાં થાય છે. હા, એમાં થાય લીલું, આમાં થાય. લીલી લાલ થાય છે. એનો ગોથાલો ઉપર પડ્યો છે ચાપ ફિટ કરવાનો કલર વાળો. હા, એમાં હું કહેતી હતી ને આવ્યું ત્યારે જ કે આમાં નથી ફિટ. કબાટમાંથી અંદર જઈને તો દેખાય. હા, કોક આવ્યું. સિરીટ કેક આપણે લઈ લઈને લાઈટ સ્મિત હું લઈ આવ્યા એ ભગવાન બાકી દાદા માટે. ચાપી આવી છે ને હા, દાદા માટે. દાદા માટે નાસ્તો આવ્યો તમારા હાટુ. આ બધું લાઈટ ફિટ કરવાની. આમાં લાઈટ નથી. સ્મિત ફિટ કરેલી. હા સ્મિત અલા બાપ ઈ નહીં. આમાં લાઈટ ફિટ કરવાની છે. લાઈટ ફિટ થઈ જાય કે અહીંયા ઉપર નથી આવી લાઈટ. એ પડ્યું ઉતારે આવ્યો તો આવી લાઈટ આવી હતી પણ ફિટ નથી થઈ. હવે કરાવી દઈશું ઓલાને કઈ કારીગર બોલાવો એની પડે. ચાપ નાખે હા. એ કોકને બોલાવી લો. કે છે બોથાલો આવ્યો છે કે એમ નહીં તો અહીંયા આ તો ચાલુ કરો. હજી છે એ ઓમ વાળી. ઈ થઈ જાય અહીંયા પાછળ ભરાવો તો એનું ન ઓલું. થાય ઈ ન થાય એ તો ચાર્જિંગ નું છે. એની પાછળ ઓલો બોલ. આ રી જો અહીંયા પિન છે એનું ઓલું, તો પાછળ હશે એનું ઓલું હોલ્ડરનું. શું લેવું? મંદિરની ઓમમાં પાછળ તો હશે. જે હો દોયડું પછોડ ખાલી પીને જ મારવાની. છાપુડા. રસ પાવા એવા દાદા હતું. આ રહ્યો અહીંયા જોવો છે અરે પણ એની પિન ક્યાં છે એ પાછળ પાછળ આ પાછળ છે દોયડું. કબાટ માથે છે એની પાછળ જરા હશે. કામ કરવો પડે તો પર મંદિર. રહેવા દ્યો ને ભાઈ એ થાય નહીં ફીટ એ જો મંદિર અરે ઓલું આ ના નથી આયા પીટ કરો. આયા આમાં કરો. આમાં. હા, થઈ? અહીંયા જ થાય છે ને ખાલી. આમાં થાય. હા. ચાલો, તો અમે નીકળી ગયા હતા બહાર. એક જગ્યાએ કામ હતું તો એ પતાવવાનું હતું. તો જો તમે એમ કહેતા હશો કે આ લોકો દરરોજ કેમ તળાવની પાટ સાઈડથી જ જાય છે, કેમ કે અમારે ગમે ત્યાં જવું હોય ને તો અહીંયાથી જ જવું પડે. આ જ રસ્તો આવે. જો મસ્ત અત્યારે તો રસ્તામાં બધી નવરાત્રિની તૈયારી જ ચાલે છે. જો ફૂલ હાર ને બધું છે ને, જો એકદમ મસ્ત ગરબા. ને તમે બધાએ લઈ લીધા ને? ચલો, તો પછી અમે આવી ગયા હતા નાસ્તો કરવા માટે.
આશાપુરા દિલ્હી ચાટ સેન્ટર, જામનગરની ફેમસ છે દિલ્હી ચાટ. જો તમે લોકો અહીંયા જામનગર આવો તો અહીંયા ટેસ્ટ કરજો જામનગરની દિલ્હી ચાટ અને સ્પેશિયલ આલુ ટિક્કી ચાટ. આપણે આલુ ટિક્કી ચાટ છે. ચાલો તો જો અહીંયા અલગ અલગ જાતની ચાટ્સ, પાણીપુરી ને બધું મળતું હોય છે. જો દહીં પૂરી, સેવ પૂરી છે ને, સમોસા, રગડો. તો અમે મસ્ત નાસ્તો કરી અને પાછા અમારે જ્યાં કામ હતું ત્યાં પતાવી લીધું હતું અને પછી અમે પાછા ઘરે આવી ગયા. સ્મિત રેડી થઈ ગયા. જો રેડી નવરાત્રી મજા માટે. તો કઈ સાઈડ જવાનું? પ્લેન આવી ગયું હમણાં છે નહીં? આરટીવી આપણે હમણાં લંચમાં ગયા હતા ને, ડિનરમાં ગયા હતા. ત્યાં બહુ સારી થઈ છે. હા સારું. હાલો તો જો હું રેડી થઈ ગઈ છું. પણ આજે આપણે ચોલી નથી પહેર્યા, કુર્તી પહેરી લીધી છે. કાલ પરમ દિવસે ચોલી પહેરશું. ઓકે ચાલો તો કોને ભેગું જવાનું છે? કરણ ને વિશ્વ. કરણ ને વિશ્વા થઈ ગયા રેડી? ઓકે અમારી સામે જ રહેશે એટલે કંઈ વાંધો નથી. ચાલો તો જાઓ નીચે, અમે આવીએ. હું આવું છું, જાઓ નીચે. ચાલો તો અમે રેડી થઈને પાછા નીકળી ગયા હતા. જો અહીંયા મસ્ત એક તો ચાલુ થઈ ગયા હતા ગરબા. જો આ કરણ ને વિશ્વાસ પણ આવી ગયા હતા અને ફાઇનલી નીકળી ગયા હતી. તો હવે અમે આવતા હતા આરટીવીમાં. તો જો પહોંચી ગયા છે. રાસલીલા કરીને ત્યાં ગરબા થતા હતા. બધા સિંગર્સ છે ત્યાંના આરટીવી. જો આની પહેલાં પણ તમે એ લોકો જોતા હશો તો એમાં પણ આરટીવીનું આપણે કીધું હતું. ત્યાંનું ફૂડ એટલે બહુ જોરદાર છે. જો અહીંયા નવું કેમલ રાઈડ પણ ચાલુ થઈ ગઈ છે. ચાલો તો હવે આપણે આરટીવીના રાસલીલા જે ગરબાના છે એમાં અંદર એન્ટર થઈ જઈએ. અને જો અહીંયા પોલીસના બધા નંબરને કાંઈ આપેલું છે, કાંઈ બી કોઈને કાંઈ તકલીફ થાય તો એના માટે સ્પેશિયલી આપેલું છે. જો આ સ્મિત, વિશ્વા ને કરણ પાસ લઈને આવી ગયા છે. ચાલો તો હવે આપણે જઈએ અંદર. એ બધું ચેકિંગ ને ચાલતું હતું પાસનું અને ફાઇનલી હવે અમે અંદર જઈએ છીએ. જો બહુ સરસ એવું ડેકોરેશન કરેલું હતું. ઉપર આમ ઓલા ઘંટ ટાઈપ લગાવેલું હતું. તો બધા કોમેન્ટ્સ કરતા હતા કે તો આમાં ઓલું વચ્ચે ખાલી હેન્ડલ જે રાખેલ તો બધા રાખી દે તો બધા એને મસ્ત આમ વગાડતા જઈ. જો તો અહીંયા પછી ફોટોશૂટ ચાલતું હતું. જો સ્મિત ફોટા પાડે છે અહીંયા. જો કેવાક આવે છે કહેજો જરાક. પોઝ તો સારો આપ્યો છે. જો ફોટોઝ પણ મસ્ત આવે છે. ચાલ છે ને. ચાલો તો હવે આપણે અંદર જઈએ. બીજા પણ ફ્રેન્ડ્સ આવી ગયા હતા. કરણભાઈના બીજા ફ્રેન્ડ્સ હતા એ આવી ગયા છે. અને જો અહીંયા મસ્ત એકદમ જોરદાર એવું ડેકોરેશન ને બધું કરેલું હતું. જો છે ને મસ્ત બધી હમણાં આરતી ને બધું કરવાના છે. કેમ કે અમે આવ્યા ને તો આઈ થિંક 10, 10:30 જેવું થયું હતું. પણ તોય હજી સ્ટાર્ટ નહોતું થયું એમ. ચાલો તો બધાએ મસ્ત દર્શન કરી લ્યો માતાજીના અને પછી આપણે ગરબા સ્ટાર્ટ કરીએ. ગરબા સ્ટાર્ટ થયા ને ત્યાં આઈ થિંક 11:30 જેવું થઈ ગયું હતું.
ચાલો તો હવે ફાઇનલી ઘરે જઈએ છીએ અને બહુ જ મજા આવી ગઈ રમવાની. તમે લોકો આજે રમ્યા કે નહીં કમેન્ટ્સ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.